ભક્તો, જેઓ મહિલાઓ સાંજના સમયે તુલસીના નીચે દીપક જલાવે છે તેઓ મારી વાત કાન ખોલીને સાંભળી લે, નહીં તો આ એક નાની ભૂલ તમારો આખો ઘર બરબાદ કરી દેશે. તમારા ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, કંગાલી, બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગશે. ભક્તો, આજ જે રહસ્ય હું તમને કહેવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી. આ વાત દરેક તે મહિલાને જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસી સમક્ષ દીપક જલાવે છે, કારણ કે આ માત્ર એક પૂજા નથી પરંતુ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જે ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. જુઓ, ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તેમાં જીવનની નાનીથી નાની વાતોને આટલી બારીકાઈથી કહેવામાં આવી છે કે જો આપણે તેને સાચી રીતે સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ રહે નહીં. અને જ્યાં તુલસી માતાની વાત હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી, પરંતુ દેવીનું જ એક સ્વરૂપ છે જેમની પૂજા દરેક સનાતની ઘરમાં થાય છે. તમે જોયું હશે, અમારા ઘરોમાં સવાર સાંજ મહિલાઓ તુલસી માતાના આગળ દીપક જલાવે છે. આ પરંપરા માત્ર એક રીત નથી, તેની પાછળ ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા છે. ગરુડ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોમાં પણ તુલસીના પૂજનનું ખૂબ મોટું મહત્વ કહેવામાં આવ્યું છે. ખાસ કરીને સાંજના સમયે દીપક જલાવવું તો મની પુણ્યના દ્વાર ખોલી દે છે. પરંતુ ભક્તો, ખૂબ ઓછા લોકોને આ વાત ખબર છે કે આ દરમિયાન કેટલી ખાસ સાવચેતીઓ રાખવી જરૂરી છે. હા, મહિલાઓ જ્યારે સાંજે તુલસી સમક્ષ દીપક જલાવે તો તેમને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, આ માહિતી અત્યંત જરૂરી છે. કારણ કે આ નાની નાની વાતોથી જ આપણા જીવનમાં મોટો તફાવત આવે છે. ભક્તો, આગળ વધવા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો આ વિડીયોને એક લાઇક કરીને તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી લગાવી દો. ભક્તો, જુઓ, તુલસીમાં દીપક જલાવવાની વાત તો દરેક કરે છે. બધા કહેશે કે સવાર સાંજ તુલસીના આગળ દીપક જલાવો, મોટું પુણ્ય મળશે, સુખ શાંતિ આવશે. પરંતુ શું કોઈએ તમને આ વાત કહી કે જો આ પૂજા દરમિયાન કેટલીક નાની નાની ભૂલો થઈ જાય તો તે જ દીપક તમારા જીવનનું અંધકાર બની શકે છે? ભક્તો, ઘણી વખત આપણે જાણી અજાણી આવા કર્મ કરી બેસીએ છીએ જે સીધા સીધા મહાપાપની શ્રેણીમાં આવે છે અને પછી ઘરથી બરકત ચાલી જાય છે. ધન દોલત, સુખ શાંતિ બધું જાણે જ રૂકી જાય છે, કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી. તેમાં માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. ત્યાંથી જ તમારા ઘરની ખુશીઓ ઉગે છે. ભક્તો, દરેક ઘરની તુલસી કંઈક ના કંઈક કહે છે. તે માત્ર એક છોડ નથી, ઘરની આત્મા હોય છે. તમે જોયું હશે, કોઈ તુલસીને આંગણામાં રાખે છે, કોઈ બાલ્કનીમાં તો કોઈ છત પર. પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, ઘરની બહાર એક સ્વચ્છ ક્યારીમાં, જેથી તે ઘરમાં પ્રવેશ કરતી દરેક નકારાત્મક ઊર્જાને ત્યાં જ અટકાવી દે, તેને પોતાની અંદર સંભાળે. અને જ્યારે તમે તુલસીના સમક્ષ દીપક જલાવો તો દિશાનું ધ્યાન જરૂર રાખો. તમારું મુખ હંમેશા પૂર્વ અથવા ઉત્તરની દિશા તરફ હોવું જોઈએ, કારણ કે આ દિશાઓ માતા તુલસી માટે સૌથી શુભ માનવામાં આવી છે. તેજથી ઊર્જાનો પ્રવાહ પણ સકારાત્મક થાય છે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને ઉન્નતિ આપમેળે આવવા લાગે છે. ભક્તો, આજના દોરમાં એવું કોઈ ઘર નથી બચ્યું જ્યાં ઝઘડા ના થાય. એક ખતમ થાય નહીં કે બીજું શરૂ થઈ જાય છે. પરિવારોમાં તણાવ જેવું રોજનું વાત થઈ ગયું છે. પરંતુ અમારા શાસ્ત્રો આ બધાનો ઉપાય ખૂબ પહેલાથી જાણે છે અને તેજમાં એક ઉપાય છે, તુલસી માતાનું પૂજન. જુઓ, તુલસી કોઈ સામાન્ય છોડ નથી. ઘણી વખત ઘરની સારી ઊર્જા, સારી સ્થિતિ આજ પર નિર્ભર થાય છે. જો ઘરની તુલસી સુકાઈ જાય, મરી જાય અથવા ઉગે જ ના, તો સમજી લો કે કંઈક તો ખોટું ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આવું ત્યાર થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનું વાસ હોય અથવા પિતૃદોષ હોય. કારણ કે જ્યાં પિતૃદોષ હોય છે ત્યાં તુલસી ઉગે નથી, અને જ્યારે તુલસી કમજોર થઈ જાય, સુકાઈ જાય તો માં લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતી. તેથી ખૂબ જરૂરી છે કે તુલસીનું છોડ હંમેશા લીલું લીલું અને સ્વચ્છ રાખવું. તૂટેલી ફૂટેલી સુકાયેલી તુલસી સમક્ષ દીપક જલાવવું તો બિલકુલ નહીં જોઈએ. ઈચ્છે મહિલા હોય કે પુરુષ, દીપક હંમેશા તે તુલસીમાં જલાવો જે પૂર્ણતઃ સ્વસ્થ હોય, લીલી હોય, તેમાં
પાંદડા હોય અને કાંડા જીવંત હોય, કારણ કે ભક્તો, ખંડિત તુલસીમાં જલાવેલો દીપક ઘરની એકતાને પણ ખંડિત કરી દે છે, પરિવારોમાં બિખરાવ આવી જાય છે અને સુખ શાંતિ ધીમે ધીમે દૂર ચાલી જાય છે. આથી તુલસીની પાસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, કારણ કે આ સ્થળ શુદ્ધતાનું પ્રતીક હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ગોમૂત્ર પછી જો આ પૃથ્વી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવી છે તો તે તુલસી. ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે. અને જ્યારે તમે સૂર્યાસ્તના સમયે એટલે કે દિવસ અને રાતના સંધ્યાકાળમાં તુલસી માતાને દીપક અર્પણ કરો તો સમજો કે તમે તમારા ઘરના અંધારાને નહીં, તમારા જીવનની સારી પરેશાનીઓને પ્રકાશમાં બદલી રહ્યા હો. કારણ કે કહે છે કે જે વ્યક્તિ રાતના સમયે તમારા ઘરની તુલસીમાં દીપક જલાવે છે તે વ્યક્તિના જીવનમાં પછી અંધારો જ રહે છે અને અંધકાર જ રહે છે. કારણ કે કહે છે કે રાતના સમયે જલાવેલો દીપક હંમેશા ઘરની રોશની છીની લે છે અને તે ઘરની સારી રોશનીને પોતાની અંદર શોષી લે છે. ભક્તો, અમારા શાસ્ત્રો ખૂબ કંઈ કહે છે, પરંતુ આજના આ જમાનાના કેટલાક મોડર્ન યુગ, કેટલાક આટલા વાંચ્યા લખ્યા લોકો થઈ ગયા છે કે તેમને અમારા શાસ્ત્રો પર બિલકુલ પણ વિશ્વાસ નથી. આથી ભક્તો, જુઓ, સૂર્યાસ્તના સમયે, સંધ્યાકાળના સમયે આપણે દીપક જલાવવું જોઈએ, જ્યારે ના તો રાત હોય અને ના જ પૂરી રીતે દિવસ હોય. કારણ કે આ કાળ ભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવ્યો છે. કહે છે કે જ્યારે સાંજનો સમય થાય છે તો આ વાત તો આપણને દરેક કહે છે કે દેવી દેવતાઓ ધરતી પર ફરે છે. અહીં પર દેવી દેવતાઓ ઘરમાં આવે છે. સંધ્યાના સમયે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ. પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીપક જલાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અને સાંજનો સમય, ગરુડ પુરાણ અનુસાર કાળ ભૈરવ જે કાળને કરે છે, પિતર જે અમારા ઘરની સારી વસ્તુઓને આપણને પરત કરે છે અને આપણાથી પ્રસન્ન થાય છે, તો પછી આપણું ધન્ય થઈ જાય છે. જીવન અને નકારાત્મક શક્તિઓના પણ સક્રિય થવાનો સમય છે. એટલે કે આ જે સમય રહે છે તે નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની શક્તિઓ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવ્યો છે. કહે છે કે તુલસીમાં દીપક જલાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ આવો થાય છે કે જ્યારે આપણે તુલસીની પાસે દીપક જલાવીએ તો વારંવાર તમે જોયું હશે કે તુલસીની આસપાસ જ્યારે હવા વહે છે તો જોર-જોરથી ક્યારેક હવા વહે છે, તો આપણાનો દીપક નથી બૂઝતો. કેમ નથી બૂઝતો? કારણ કે તુલસી માતા સ્વયં તે દીપકની રક્ષા કરે છે. અને દીપકની રક્ષા કરવી એટલે કુળની રક્ષા થવી. અને જ્યારે આપણા કુળના રક્ષક સ્વયં ભગવાન છે તો પછી કોઈ પણ આપણાનું વાળ પણ વાંકું નથી કરી શકતો. ભક્તો, તેથી મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં સાંજના વખતે દીપક જલાવતા સમયે કેટલીક નાની નાની ભૂલો છે જેમાંથી બચવું જોઈએ અને ભૂલીને પણ નથી કરવી જોઈએ. જુઓ ભક્તો, તુલસી જે હોય છે તેમાં દીપક લગાવવાના પણ ઘણા પ્રકારો કહેવામાં આવ્યા છે કે શુદ્ધ ઘીનો દીપક સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર ગૌરવ પુરાણમાં આ લખાયું છે કે જે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીપક જલાવે છે તે વ્યક્તિનું જીવન તો શુદ્ધ થાય જ છે. તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીપક પણ લગાવી શકો છો, કારણ કે તલના તેલનો દીપક પણ યોગ્ય છે. ભક્તો, રિફાઇન્ડ તેલનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવો જોઈએ. આ પૂરી રીતે અપવિત્ર માનવામાં આવ્યું છે. ભક્તો, જેઓ મહિલાઓ રિફાઇન્ડ તેલ, સરસવના તેલનો ઉપયોગ કરે છે તેઓ થોડી સાવધાન રહે, કારણ કે આ પ્રકારનો દીપક જલાવવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. કૃપા વરસાવવાની જગ્યાએ કૃપા છીની પણ શકે છે. અને દીપકની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું થયું છે આજના સમયમાં લોકોને કે આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન નથી રાખતા અને પછી જ્યારે પરેશાની આવે, જ્યારે કષ્ટ આવે, જ્યારે દુઃખ આવે તો ભગવાનને ગાળો આપવા લાગે છે, પરંતુ પાછળ વળીને પોતાની ભૂલ નથી જુએ છે. પરંતુ ભક્તો, જુઓ, જો તમે જે ભૂલ કરો છો તો હું તમને કહી રહ્યો છું તો આજથી જ તમે આ ભૂલોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો કે દીપકનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. તેમાંથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખ શાંતિ આવે છે. તેમાંથી જીવનમાં માં લક્ષ્મીની કૃપા મળે છે. તેમાંથી જીવન ધન્ય થઈ જાય છે. જેના કારણે વિશેષ કરીને સ્ત્રીઓને સંતાન સુખ, વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માં લક્ષ્મીનું સ્થાયી વાસ થાય છે. આજના સમયમાં પૈસાની જરૂર કોને નથી? ભક્તો, પૈસાની જરૂર દરેક વ્યક્તિને છે. તેથી સાંજના વખતે તુલસીમાં દીપક જલાવવાથી ધનનો પણ આપણને ખૂબ વધુ જથ્થામાં લાભ મળે છે. શનિ, રાહુ, કેતુની દશામાં માનસિક શાંતિ મળે છે. માનસિક તણાવ, માનસિક ભય, અસુરક્ષા અને ભ્રમ જેવી ભાવનાઓ ઓછી થાય છે.
હવે ભક્તો જુઓ, તુલસીમાં દીપક જલાવવાના પાછળનું રહસ્ય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે અને ગરુડ પુરાણની દ્રષ્ટિએ જોવું જોઈએ. હું તો આ કેટલું શુભ થાય છે અને કેટલી હદ સુધી આપણા જીવનમાં ભક્તો ચમત્કારી થઈ શકે છે. ગરુડ પુરાણ અનુસાર તુલસી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે અને સાંજના સમયે જ્યારે અંધારો વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે. તો તે સમયે તુલસી માતામાં દીપક જલાવવાથી ઘરનું ઊર્જા ક્ષેત્ર શુદ્ધ થાય છે, પિતરોને તર્પણ જેવું પુણ્ય મળે છે, ભૂત પ્રેત બાધાઓ અંત થાય છે, સંતાન સુખ, વૈવાહિક સુખ અને આરોગ્યનું વરદાન આપણને મળે છે. ભક્તો જુઓ, છેલ્લે મહિલાઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ છે. જો તમે ગર્ભવતી છો તો તુલસીમાં દીપક જલાવતા સમયે પીળા વસ્ત્રો પહેરો. તેમાંથી થશે આ કે તમારી સંતાન જે પણ જન્મશે એકદમ સ્વચ્છ, માનસિક રીતે સ્થિર જન્મશે, એટલે કે મગજમાં કોઈ પણ પ્રકારના કોઈ ભ્રમ ના આવશે. અને ભક્તો, પીળા વસ્ત્રો પહેરવું તેથી પણ શુભ થાય છે તાકે પેટમાં પલતી સંતાન પર સકારાત્મક અસર પડે, કારણ કે પીળા રંગને ખૂબ શુભ માનવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ ખૂબ પ્રિય છે. અને ભક્તો, સાંજના વખતે તુલસીને જળ ના ચઢાવો. આ અપવિત્ર માનવામાં આવ્યો છે. તેમાંથી તમે તુલસી દેવીનું અપમાન કરી રહ્યા છો, તેમાંથી તમે તુલસી દેવીને ક્રોધિત કરી રહ્યા છો. અને તુલસીની આસપાસ ક્યારેય જહારું ના લગાવો, કારણ કે તુલસીની આસપાસ જહારું લગાવવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આ અનિષ્ટ ફળ આપે છે. ભક્તો, તુલસીની આસપાસ ના તો ક્યારેય જહારું લગાવવું જોઈએ. અને કેટલીક મહિલાઓની આદત હોય છે કે તુલસીની આસપાસ જ જહારું લગાવીને તેને ત્યાં જ પટકાવી દે છે. આ પણ તમારી સૌથી મોટી મૂર્ખતા છે. જુઓ, તુલસીની આસપાસ ક્યારેય જહારું લગાવીને ના પટકાવવું જોઈએ અને ના જ તુલસી માતાની આસપાસ ક્યારેક આપણે જૂઠો સામાન રાખવો જોઈએ. જ્યારે આપણે તુલસી માતાને ભોગ પણ લગાવીએ તો ભોગ લગાવ્યા પછી થોડીવાર પછી તેને ભોગને તુરંત ઉઠાવી લો અને બધામાં વહેંચી દો. સવારનો ભોગ સાંજ સુધી પડેલો રહેવો યોગ્ય નથી અને સાંજનો ભોગ સવાર સુધી પડેલો રહેવો પણ યોગ્ય નથી. જ્યારે દીપક જલીને રાખ થઈ જાય ત્યારે તમે તે ભોગને ઉઠાવીને બધામાં વહેંચી દો. અને જુઓ, તુલસી માતાની આસપાસ લોકો ઘણી વખત શું કરે છે કે કૂડાદાન રાખી દે છે. અરે મૂર્ખ છો શું? કૂડાદાન સૌથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે. તેમાં જૂઠું, આપણા પગની નીચે આવેલો કચરો બધું જ રહે છે. અને જો તમે તે વસ્તુને લઈને તુલસી માતાની આસપાસ, તુલસી માતાની ક્યારીની આસપાસ રાખશો તો પછી તમારા જીવનનું દુર્ભાગ્ય થશે કે નહીં થશે? તમને કહું, તમે તમારું દુર્ભાગ્ય ઈચ્છો છો તો જે ભૂલો હું કહી છે તેનું તે કરવાથી આજથી જ બચી જાઓ. બચી જાઓ તો તેમાંથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપૂર્વ જથ્થામાં ધન આપશે, અપૂર્ણ જથ્થામાં ખુશીઓ આપશે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થશે. જુઓ ભક્તો, તુલસીની આસપાસ આપણે સ્વચ્છતા જરૂર રાખવી જોઈએ અને સૌથી પહેલી વાત કે પવિત્રતા પણ જરૂર રાખવી જોઈએ. તુલસીમાં આપણે અઠવાડિયામાં એકવાર તો ગોમૂત્રનું છિડકાવ અવશ્ય કરવું જોઈએ, અથવા જ્યાં પર તુલસી વિરાજમાન છે ત્યાં પર પણ તુલસીની આસપાસ ગોમૂત્ર જરૂર છિડકવું જોઈએ. ભક્તો, તુલસીના પોધાની નીચે દીપક જલાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક માનવામાં આવે છે. અમારા શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને જ્યારે કોઈ મહિલા શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે, વિશેષ રૂપે દીપક જલાવીને, તો તે ના માત્ર પોતાના જીવનની નકારાત્મક શક્તિઓને અંત કરે છે, પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપાને પણ સ્થાયી કરી લે છે. હવે જુઓ બેટી, જ્યારે તમે તુલસીની નીચે દીપક જલાવો છો ના, તો તમારું તે કાર્ય એક પ્રકારે સાધના બની જાય છે. તે સાધના જેમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ આ પાંચે તત્વોનું સંતુલન બને છે. દીપકમાં જે ઘી અથવા તેલ હોય છે તે પૃથ્વી તત્વનું પ્રતીક થાય છે. તેની વાતી જ્યારે જળે છે તો અગ્નિ અને વાયુનું સમાગમ થાય છે અને જ્યારે તે લાવથી તુલસી માતાની સુગંધિત પાંદડા સ્પર્શ કરે છે તો જળ તત્વનો સ્પર્શ થાય છે. અને છેલ્લે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આકાશ તત્વના મધ્યમાંથી તમારી ઊર્જા સીધી ભગવાન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે તુલસીની નીચે દીપક જલાવવું એક સામાન્ય ધાર્મિક ક્રિયા નથી. આ તો એક દિવ્ય યજ્ઞ બની જાય છે. બેટી, તુલસી માત્ર એક છોડ નથી, તે અમારા ઘરની રક્ષા કરે છે. તુલસી માતાને નારાયણની પત્ની કહેવામાં આવી છે અને જ્યારે નારાયણની પત્ની સ્વયં તમારા ઘરના આંગણામાં ઊભી છે અને તમે રોજ સાંજના સમયે તેમના ચરણોમાં દીપક જલાવીને તેમને પ્રણામ કરો છો, તો વિચારો લક્ષ્મી માતા કેવી રીતે પ્રસન્ન નહીં થાય.
લક્ષ્મીજી સ્થાયિત્વ ઈચ્છે છે. તે ત્યાં રોકાય છે જ્યાં તેમને આપનાપણ મળે છે, જ્યાં પવિત્રતા હોય છે અને જ્યાં સ્ત્રીઓ સાચા મનથી તેમની ઉપાસના કરે છે. અને તુલસીમાં દીપક જલાવવું તેને આપનાપણ અને પવિત્રતાની પરાકાષ્ઠા છે. જ્યારે દીપકની લાવ તુલસીના પાંદડા પર જળે છે તો તે દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર થાય છે, અને તે પર માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તુલસી માતાની સેવા થઈ રહી હોય. બેટી, આ વાતને સમજો કે જ્યારે એક મહિલા તુલસીની નીચે દીપક જલાવે છે તો તે માત્ર પૂજા નથી કરતી, તે પોતાના પૂરા પરિવાર અને સમૃદ્ધિની કામના કરતી હોય છે. તેની દરેક લાવમાં એક પ્રાર્થના હોય છે, પતિની લાંબી ઉંમરની, બાળકોની તરક્કીની, ઘરની બરકતની અને જીવનના દરેક દુઃખને હરવાની. દીપકની તે હળવી લાવ રાતના અંધારાને કાપે છે અને પ્રકાશ ફેલાવે છે. તે જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય. તુલસી માતાની મહિમામાં કહેવામાં આવ્યું છે કે તેઓ દરરોજ સૂર્યાસ્ત પછી જાગૃત થાય છે. સવારે તેઓ વિશ્રામ કરે છે અને રાતે જાગે છે. આથી જ્યારે તમે સાંયના સમયે દીપક જલાવો છો તો તમે તુલસી માતાને તેમના જાગૃત સ્વરૂપમાં પ્રણામ કરતી હો છો. આ સમય ખૂબ શક્તિશાળી થાય છે. આ જ તે સમય થાય છે જ્યારે દેવતાઓ પૃથ્વી પર ઊર્જા મોકલે છે, અને દાન, પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ જ સમયે મળે છે. હવે કોઈ પૂછે કે શું માત્ર દીપક જલાવાથી બધું ઠીક થઈ જશે? ના બેટી, તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. દીપક તો માધ્યમ છે, પરંતુ તમારું મન જો શાંત અને શ્રદ્ધાવાન છે તો તે દીપક સ્વયં લક્ષ્મીને બોલાવી લેશે. પરંતુ જો તમે માત્ર રિવાજના નામે અથવા કોઈ ડરથી દીપકને જલાવી રહ્યા છો તો તે માત્ર અગ્નિ છે, પૂજા નથી. હવે આ પ્રક્રિયાના કેટલાક નિયમો પણ થાય છે, પરંતુ ડરવાની જરૂર નથી. આ નિયમો એવા નથી કે પાલન ન થઈ શકે. જેમ કે સાંય સૂર્યાસ્ત પછી તુલસી માતાના સમક્ષ દીપક જલાવવું જોઈએ, તે પણ માટી અથવા પિત્તળના દીપકમાં, ઘીનો અથવા તલના તેલનો. તુલસીની પાસે ક્યારે ચમડાની ચપ્પલ પહેરીને ના જવું અને ન જ અપવિત્ર થઈને. સ્ત્રીઓને માસિક ધર્મના દિવસોમાં તુલસીની પાસે ન જવું જોઈએ, કારણ કે તે સમય શરીરની શુદ્ધિનો થાય છે, ન કે પૂજાનો. જેમ જ દીપક જલાવો તે લાવને નિહાળો અને તે લાવમાં તુલસી માતાને જુઓ. તેમની સાથે વાત કરો. કહો, હે તુલસી માતા, તમે લક્ષ્મીનું સ્વરૂપ છો. તમે મારા ઘરની રક્ષા કરો, મારા પરિવારને સુખી રાખો, મારા મનને શુદ્ધ બનાવો અને મારા ઘરને ક્યારેય દરિદ્રતાનો સામનો ન કરવા દો. આ કહીને જ્યારે તમે હાથ જોડશો અને દીપકની લાવ તમારા ચહેરાને રોશન કરશે તો સમજી લો કે તે રોશની સીધી તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરી રહી છે. જ્યારે કોઈ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસી પૂજા કરે છે તો તેને 5 પ્રકારના લાભ મળે છે: શારીરિક, માનસિક, આત્મિક, પારિવારિક અને ભૌતિક. તેના જીવનની કઠિનાઈઓ ધીમે ધીમે મટવા લાગે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાસ થાય છે. પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે છે. બાળકોનું આરોગ્ય અને બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. ઘરના ખર્ચામાં સંતુલન આવે છે. અને સૌથી મોટી વાત, ઘરની સ્ત્રીને તે આત્મબળ મળે છે, જેનાથી તે દરેક પરિસ્થિતિમાં ડટીને ઊભી રહી શકે છે. કેટલીક મહિલાઓ વિચારે છે કે દીપક જલાવવાનો અર્થ માત્ર એક ક્રિયા છે, પરંતુ સત્ય આ છે કે આ એક ઊર્જાનો પ્રવાહ છે. તુલસીની પાસે દીપક જલાવવાથી જે સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે તે પૂરા ઘરને ઘેરી લે છે. અને આ ઊર્જા માત્ર ધન નથી લાવે છે અથવા પ્રેમ લાવે છે, તે સંતોષ લાવે છે, સંયમ લાવે છે અને શાંતિ લાવે છે. બેટી, આજકાલની દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ તણાવ, ચિંતા અને ડરના સાયમાં જીવી રહ્યો છે તો આવા સમયમાં તુલસીની પાસે જઈને દીપક જલાવવું સૌથી મોટું માનસિક ઉપચાર છે. તે લાવ જ્યારે જળે છે તો મનમાં શાંતિ ફેલાય છે. તમે ધ્યાનથી જુઓ, જે દિવસે તમે તુલસીની નીચે દીપક જલાવીને બેસશો અને મનમાં ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃનો જપ કરશો, તે દિવસે તમારું મન શાંત થશે, આંખોમાં નમી હશે અને હૃદયમાં વિશ્વાસ હશે કે બધું જ સારું થશે. તુલસી માતાની સેવામાં જો થોડીસી ધ્યાન આપવામાં આવે તો જીવન બદલી શકે છે. ઘણી મહિલાઓ જેમને વારંવાર બીમારીઓ ઘેરી લે છે અથવા જે ખૂબ વધુ ચિંતા કરે છે, જો તેઓ માત્ર 21 દિવસ સુધી લગાતાર તુલસીની નીચે દીપક જલાવે અને માતાથી પ્રાર્થના કરે તો તેમના શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. અને આ ક્રિયા ઘરની વાયુને પણ શુદ્ધ કરે છે. આજના પ્રદૂષિત વાતાવરણમાં આ એક કુદરતી ઉપાય છે, જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બની શકે છે. મને યાદ છે, એક સાધ્વીજી કહેતી હતી કે જેમ ઘરોમાં તુલસી માતાની સેવા થાય છે ત્યાં યમનાદૂતો નથી આવતા, તેવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે. અને જો ઘરની સ્ત્રી નિત્ય તુલસીની નીચે દીપક જલાવીને સેવા કરે તો તે સ્ત્રી સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. તેના મુખ પર તેજ હોય છે,
તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના સ્પર્શથી જ બીમાર વ્યક્તિને રાહત મળે છે. સમય સાથે ખૂબ વસ્તુઓ બદલાઈ ગઈ, પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય બદલાઈ નથી. તે આજ પણ તેટલી જ પ્રભાવશાળી છે જેટલી ત્રેતા અથવા દ્વાપરમાં હતી. ભક્તો, રામાયણ હોય કે શ્રી કૃષ્ણની કથા, દરેક જગ્યાએ તુલસીની મહિમાનું બખાણ કરવામાં આવ્યું છે. કહે છે, જ્યારે રૂકમણી માતાએ શ્રી કૃષ્ણને તુલસી દળ અર્પણ કર્યું હતું તો પ્રભુએ ભાવ વિભોર થઈને કહ્યું હતું, આ મારા માટે સોનું, હીરા જવાહરાત કે કોઈ પણ અમૂલ્ય વસ્તુ કરતાં વધુ પ્રિય છે. તો બેટી, જ્યારે તમે સાંજના વખતે તુલસીના આગળ દીપક જલાવો છો તો યાદ રાખો, તમે માત્ર એક દીવો નથી જલાવતા, તમે પોતાના પૂરા કુળની રક્ષાનો એક અદ્રશ્ય કવચ ખડો કરતા હો છો. એવો કવચ જે ખરાબ નજર, દરિદ્રતા અને અનહોનીથી તમારા પરિવારને બચાવે છે. તેને ક્યારેય માત્ર એક રોજિંદા પૂજા ન સમજો. આ એક તક છે મા લક્ષ્મીને પોતાના ઘરમાં બોલાવવાની, ભગવાન શિવની કૃપા મેળવવાની અને પોતાના જીવનને ફરીથી રોશનીથી ભરવાની. જો ક્યારે એવું લાગે કે બધું જ હાથમાંથી નીકળી જાય છે, જીવન બિખરી રહ્યું છે, તો પણ તુલસીની પાસે જાઓ, દીપક જલાવો અને મન હી મન કહો, હે મા તુલસી, હું તારી શરણમાં આવી છું, મને સંભાળી લો. અને પછી જુઓ, તે નાની લાવ માત્ર અંધારો નહીં હટાવે, ધીમે ધીમે તમારા જીવનની દરેક સમસ્યાને પણ મિટાવી દેશે. ભક્તો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વિડીયોના સંદર્ભ કોઈ પણ પ્રકારના દાવા નહીં કરતા. આભાર.